નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ના અંગ્રેજી વિષયના આ લાઈવ ક્લાસમાં આપનું સ્વાગત છે. આજે આપણે અંગ્રેજીના યુનિટ નંબર 3 વિશે ચર્ચા કરીશું અને યુનિટ 3 આપણે સ્ટાર્ટ કરીશું. યુનિટ 3નું નામ આપ સૌ જોઈ શકો છો, લખ્યું છે મોહન એન્ડ હિઝ વીણા. તો બધા વિદ્યાર્થી મિત્રો પોતાની બુકમાં આનું ગુજરાતી લખી નાખે. ખાસ આ પાઠનું ગુજરાતી છે મોહન અને તેની વીણા. મોહન અને તેની વીણા. આ પાઠમાં આપણે એક એવા છોકરા વિશે ભણીશું જેનું નામ મોહન છે, જેને નાનપણથી જ તે સંગીત પ્રત્યે ખૂબ જ લગાવ હતો અને આગળ જતાં સંગીતના ક્ષેત્રમાં જ તેણે પોતાની કારકિર્દી બનાવી અને આગળ જતાં એ એક પ્રખ્યાત સંગીતકાર તરીકે ઓળખાયો. અહીંયા જે વીણા શબ્દ છે એ વીણા એ કોઈ છોકરીનું નામ નથી, પણ મોહનને જે વાજિંત્ર ગમતું હતું એ વાજિંત્ર હતું વીણા. આગળના પાઠમાં એના વિશે ચર્ચા કરીશું આપણે. તો પાઠનું ગુજરાતી છે મોહન અને તેની વીણા. આ પાઠમાં જ્યાં જ્યાં પરીક્ષાલક્ષી IMP આવશે તે હું તમને ટીક કરાવીશ. સાથે તમામ વિદ્યાર્થી મિત્રો ચોપડીમાં જ્યાં હું ટીક કરાવું ત્યાં સ્પેલિંગનું ગુજરાતી ખાસ લખી રાખે, એટલે જ્યારે તમે તમારી રીતે પાઠ વાંચો ત્યારે તમને સરળતા રહે. તો પાઠની શરૂઆત કરીએ તો પહેલાં જ તે નામ આવી જાય છે મોહનનું. તો આપણો જે પાઠ છે એનો મેઇન હીરો છે એ કોણ છે? મોહન. મોહન વોઝ born in a family of musician. મોહન વોઝ બોર્ન ઇન અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન. તો પહેલા વાક્યનું ગુજરાતી થાય મોહનનો જન્મ સંગીતકારના પરિવારમાં થયો હતો. એટલે કે મોહનનો જન્મ એવા પરિવારમાં થયો હતો કે જ્યાં ઘણા બધા લોકો સંગીતના ક્ષેત્ર સાથે જોડાયેલા હતા. અહીંયા એક શબ્દ એવો બોર્ન, BORN. બોર્નનું ગુજરાતી થાય જન્મ થવો. તો મોહનનો જન્મ ક્યાં થયો હતો? તો સંગીતકારના પરિવારમાં. મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ. મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ એટલે કે તેના લોહીમાં સંગીત હતું. એટલે કે એના પરિવારમાંથી દરેક લોકો સંગીતના ક્ષેત્રમાં જોડાયેલા હતા. એટલે આ ભાઈને પણ, આપણા જે મોહનભાઈ છે એને પણ સંગીત પ્રત્યે ખૂબ જ રુચિ હતી. He grew up with musicians. He grew up with musicians. Grew up એટલે કે ઉછેર થવો, મોટા થવું. With એટલે સાથે અને મ્યુઝિશિયન એટલે કે સંગીતકાર. હવે પહેલાં જ આપણે જોયું કે એનો જન્મ ક્યાં થયો હતો? સંગીતકારના પરિવારમાં. તો એના ફેમિલી મેમ્બરમાંથી વધારે પડતા લોકો કેવા હતા? સંગીત સાથે જોડાયેલા. તો આ ભાઈનો ઉછેર પણ કોની સાથે થયો? સંગીત સાથે જોડાયેલા વ્યક્તિઓની સાથે. એના પિતા, એના કાકા, એના ભાઈ, એની બેન, આ તમામ લોકો છે એ સંગીતમાં જોડાયેલા હતા. આના વિશે આપણે આગળ જોઈશું. તો આ વાક્યનું ગુજરાતી શું થશે? તો કે મોહનનો ઉછેર સંગીતકારોની વચ્ચે થયો હતો અથવા ની સાથે થયો હતો તેમ કહો તો પણ ચાલે. ત્યારબાદ like his father and other family member. જો આવી ગયું ફાધર એટલે કે પિતા, એન્ડ અધર ફેમિલી મેમ્બર. અહીંયા જે શબ્દ છે લાઈક, લાઈકનું ગુજરાતી થાય ની જેમ. ની જેમ. તો એના પપ્પા અને બીજા ફેમિલી મેમ્બરની જેમ he was initially trained in vocal music and then he tried his hand at the violin. એના પપ્પા અને બીજા એના પરિવારના સદસ્ય શું કરતા? સંગીતમાં શું વગાડતા હતા કે બીજું કયું કામ કરતા હતા? તો એ લોકો વોકલ મ્યુઝિક સાથે જોડાયેલા હતા. વોકલ મ્યુઝિક. વોકલ મ્યુઝિક એટલે મોઢાથી આપણે કોઈ સંગીતનો અવાજ, સૂર ફેલાવો એને વોકલ મ્યુઝિક કહેવાય. સાદી ભાષામાં કહી તો એ ગીત ગાતા હતા. બરાબર? શું કરતા હતા? ગીત ગાતા હતા.
વોકલ મ્યુઝિકનો અર્થ થાય ગીત ગાવું. તો મોહન પણ શરૂઆતમાં એણે ટ્રેનિંગ લીધી. કેમાં ટ્રેનિંગ લીધી? તો કે વોકલ મ્યુઝિક એટલે કે ગીત ગાવાની. એન્ડ ધેન અને પછી, ધેન એટલે પછી, હી ટ્રાઈડ હિઝ હેન્ડ એટ ધી વાયોલિન. પહેલાં એણે કેની તાલીમ લીધી? તો કે ગાવાની. પછી એણે શું શીખવું? તો કે એક યંત્ર, એક વાજિંત્ર. એ વાજિંત્રનું નામ શું છે? વાયોલિન. તો મોહને પોતાના જીવનમાં સૌથી પહેલાં ગીત ગાવાનું શીખવું, ગીત ગાવાની તાલીમ લીધી, અને એના પછી કયું વાજિંત્ર શીખવું? તો એ વાજિંત્ર હતું વાયોલિન. વાયોલિન તમે બધાએ જોયું છો, આપણે ખભા પાસે રાખીને ઓલા એક સળી જેવું લાંબુ બીજું યંત્ર હોય એમાંથી મ્યુઝિક નીકળે, એને કહેવાય વાયોલિન. તો પહેલાં એણે ગીત ગાવાનું શીખવું, ત્યારબાદ એણે શું શીખવાની શરૂઆત કરી? વાયોલિન. એટલે ગીત ગાતા અને વાયોલિન શીખતા બે એણે શરૂઆતમાં શીખી લીધું. વેન હી વોઝ અબાઉટ 10, હવે મોહન મોટો થયો. કેટલા વર્ષનો? 10 વર્ષનો. 10 એટલે કે 10 વર્ષનો. તો જ્યારે મોહન 10 વર્ષનો થયો, હી સ્ટાર્ટેડ લાઇકિંગ સિતાર. પહેલાં વાયોલિન તો શીખી લીધું એણે. જ્યારે 10 વર્ષનો થયો ત્યારે એણે સિતાર શીખવાનું શરૂઆત કરી. સિતાર શીખવાની શરૂઆત કરી. તો બે વાજિંત્ર આવ્યા. પહેલું આવ્યું વાયોલિન અને પછી આવ્યું સિતાર. હી વોઝ ઓલ્સો ટ્રેન્ડ ઇન ઇટ. એણે સિતારની પણ તાલીમ લીધી. એન્ડ પ્લેડ ઇટ ફોર અબાઉટ 3 years. એટલે 10 વર્ષે, એ જ્યારે 10 વર્ષનો થયો ત્યારે એણે શેની શરૂઆત કરી શીખવાની? તો કે સિતાર. અને કેટલા વર્ષ સુધી એણે સિતાર વગાડ્યું? તો 3 વર્ષ સુધી. તો આપણે જોઈએ 10 વર્ષે શીખવાનું ચાલુ કર્યું તો 11, 12 અને 13 વર્ષનો થયો ત્યાં સુધી શું વગાડતો હતો? સિતાર. તો આવી રીતે ક્રમમાં યાદ રાખવાના. સૌથી પહેલાં શું શીખો? તો કે ગીત ગાવાનું એટલે કે વોકલ મ્યુઝિક. સાથે સાથે અંગ્રેજી શબ્દ યાદ રાખવાના. પહેલાં વોકલ મ્યુઝિક, નંબર 2 વાયોલિન અને નંબર 3 સિતાર. હજી જે વીણા, આપણો જે પાઠમાં નામ છે વીણા, એ તો હજી આવ્યું જ નથી. હજી ખાલી 2 જ વાજિંત્રના નામ આવ્યા છે. હવે આગળ, જ્યારે મોહન નાનો હતો ત્યારે કંઈક ઘટના ઘટે છે. શું ઘટે છે? જોઈએ. A German lady came to stay with Mohan's family to learn music from his father. હવે મોહનને સિતાર વગાડવાનું ચાલુ હતું. એવામાં એક દિવસ મોહનના ઘરે એક મહિલા આવી. એ મહિલા ક્યાંથી આવી હતી? જર્મની દેશમાંથી. એટલે એનું નામ શું છે? જર્મન લેડી. લેડી એટલે સ્ત્રી, જર્મન એટલે જર્મની દેશ. તો જર્મની દેશમાંથી એક મહિલા આવી. શું કરવા આવી? તો કે મોહનના પપ્પા પાસેથી મ્યુઝિક શીખવા માટે આવી. સંગીત શીખવા માટે મોહનના પપ્પા પાસે એક જર્મન મહિલા આવી. એટલે કે એના પપ્પા ત્યારે પણ ઘણા પ્રખ્યાત હતા. It was then that the guitar entered in his life. એ મહિલા છે એ પોતાની સાથે એક નવું જ વાજિંત્ર લાવ્યું હતું એના દેશનું. એ વાજિંત્ર હતું ગિટાર. બરાબર. આજે તમામ લોકોએ ગિટારનો ફોટો જોયો હોય છે. બરાબર. ઇન્ટરનેટ પણ તમે ગિટારનો ફોટો જોઈ શકો છો. આ ગિટાર છે એ ભારત દેશનું નથી, પણ કયા દેશનું છે? જર્મનીનું. તો એ મહિલા પોતાની સાથે ગિટાર લાવી હતી સાથે શીખવા માટે. કોની પાસે આવી હતી? મોહનના પપ્પા પાસે. તો આ ગિટાર આવ્યું એટલે મોહને જોયું. ત્યારે મોહનને ગિટાર વિશે ખબર પડી અને એ દિવસે પહેલીવાર મોહને પોતાના જીવનમાં ગિટાર જોયું. હવે આગળ જોઈએ. He began his experiment with that beautiful instrument. હવે ઘરમાં ગિટાર આવી ગયું એટલે આ ભાઈને હવે આ ગિટાર વગાડવાનો શોખ થયો.
ધીરે ધીરે એ ગિટાર વગાડવાનું શરૂ કરે છે. એક્સપેરિમેન્ટ એટલે કે પ્રયોગ કરે છે. ગિટાર કેમ વગાડવું, એમાં કઈ રીતે બધા જોડાણ હોય છે, એ બધું જોવે છે અને ધીરે ધીરે એને વગાડવાનું શીખે છે. અહીંયા એક શબ્દ છે ઇન્સ્ટ્રુમેન્ટ. અહીંયા એક શબ્દ છે ઇન્સ્ટ્રુમેન્ટ. તો ઇન્સ્ટ્રુમેન્ટનું ગુજરાતી થાય વાજિંત્ર. શું થાય? વાજિંત્ર. જેટલા પણ હું નામ બોલ્યો, વાયોલિન છે, સિતાર છે અને ગિટાર, તો આ ત્રણેય કેમાં આવે? ઇન્સ્ટ્રુમેન્ટમાં. અને આ ગિટાર છે એ ઇન્સ્ટ્રુમેન્ટ છે. કેવું ઇન્સ્ટ્રુમેન્ટ છે? બ્યુટીફુલ, એટલે કે સુંદર. આગળ વાંચીએ. નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નાઉ ઇન માય લાઈફ. આઈ વોન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી, સેડ મોહન ટુ હિમસેલ્ફ. હવે ગિટાર એવું મોહનને ગમી ગયું કે પહેલાં તો વાયોલિન વગાડતો એ મૂકી દીધું, સિતાર વગાડતો એ મૂકી દીધું, ગીત ગાવાનું શીખો તો એ મૂકી દીધું. હવે એણે નક્કી કરી લીધું કે હું હવે ગિટાર જ વગાડીશ. બીજું એક પણ ઇન્સ્ટ્રુમેન્ટ હવે હું મારા જીવનમાં વગાડીશ નહીં. આવું મોહન કહે છે. કોને કહે છે? પોતાની જાતને. એટલે કે મનમાં નક્કી કરી લે છે કે હવે હું મારા જીવનમાં એકેય વાજિંત્ર વગાડીશ નહીં, હું ફક્ત ગિટાર વગાડીશ. આ વાક્ય યાદ રાખવાનું છે. પરીક્ષામાં પૂછાય કે આ વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે. તો વાક્ય કોણ બોલે છે? મોહન બોલે છે. કોને કહે છે? તો કે પોતાની જાતને કહે છે. અહીંયા એક શબ્દ છે સેડ. તો સેડનું ગુજરાતી થાય કેવું. હિમસેલ્ફ એટલે કે પોતાની જાતને. શું કહે છે? તો કે હું હવે ગિટાર જ વગાડીશ, બીજું કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ હું મારા જીવનમાં વગાડીશ નહીં. આગળ. ગિટાર ટુક ઓલ હિઝ ટાઈમ. આખો દી હવે ગિટાર વગાડતો હતો. દિવસમાં આખો સમય અથવા વધારે પડતો સમય એ કેમાં પસાર કરતો? તો કે ગિટાર વગાડવામાં અને ગિટાર શીખવામાં. આગળ. હવે આ વાક્ય જે છે એ ઇન્વર્ટેડ કોમાની અંદર લખાયેલું છે, બરાબર? એટલે આ વાક્ય છે એ કોઈક બોલેલું છે. તો જોઈએ શું છે વાક્ય. ગિટાર ધ હોલ ડે ગિટાર. ગિટાર આખો દિવસ ગિટાર. ગિટાર આખો દિવસ ગિટાર. અહીંયા જે શબ્દ છે હોલ ડે, તો હોલ ડેનું ગુજરાતી શું થાય? આખો દિવસ. સવારથી લઈને સાંજ સુધી, રાત સુધી ગિટાર ગિટાર ગિટાર. મોહનને એટલો બધો ગિટાર ગમી ગયો કે સવારથી લઈને સાંજ સુધી, રાત સુધી શું વગાડતો હતો? ગિટાર ગિટાર અને ગિટાર. આગળ. Ours is a family where sitar, vocal and classical violin are practiced. The guitar does not have the effect which our instrument do, and moreover, it's not from India, said one of the family members. હવે આ મોહનના ઘરમાં જેટલા લોકો રહેતા એ શું જોવે કે ભાઈ મોહન છે રોજ આખો દિવસ શું વગાડે? ગિટાર ગિટાર અને ગિટાર. એટલે એક ફેમિલી મેમ્બર બોલે છે, નામ નથી આપ્યું, કોણ બોલે છે એ નથી કીધું, પણ કોઈક બોલે છે. શું બોલે છે? તો કે અમારા પરિવારમાં કયા વાજિંત્ર વગાડવામાં આવે છે? તો આપણે જોયું સિતાર, પછી વાયોલિન અને વોકલ મ્યુઝિક. આ ત્રણેયની તાલીમ અપાય છે. પણ ગિટાર જેવું જે વાજિંત્ર છે એનાથી કોઈ પણ પ્રકારની સારી ઇફેક્ટ આવતી નથી. જેવી મજા વાયોલિનમાં કે પછી સિતારમાં કે પછી વોકલ મ્યુઝિકમાં છે, આવી અસર, આવી ઇફેક્ટ ગિટારથી થતી નથી. આવું કોણ બોલે છે? તો કે એક ફેમિલી મેમ્બર. આગળ હજી કંઈક બોલે છે. ડુ યુ નો યોર ફાધર ડઝ નોટ અપ્રૂવ યોર લવ ફોર ધી ગિટાર, સેડ હિઝ આંટી.
હવે કાકી અથવા માસી અથવા મામી જે કહો, આંટી એટલે કાકી અથવા માસી અથવા મામી, તમે જે સમજો બોલે છે. શું બોલે છે? ડુ યુ નો? શું તું જાણે છે? ડુ યુ નો નું ગુજરાતી શું થાય? શું તું જાણે છે? યોર ફાધર ડઝ નોટ અપ્રૂવ યોર લવ ફોર ધી ગિટાર. અપ્રૂવ એટલે અપ્રૂવ શબ્દ આવ્યો છે. અપ્રૂવનું ગુજરાતી થાય મંજૂરી આપવી અથવા માનવું. તો એના કાકી એમ કહે છે કે શું તું જાણે છે તારા પપ્પા આ જો ગિટાર માટે તારો જે પ્રેમ છે એને માન્યતા આપશે નહીં. એટલે તારા પપ્પા એમ જ કહેશે કે ભાઈ આપણે ગિટાર વગાડવાનું નથી, આપણે તો આપણા ભારતના જે વાજિંત્ર છે એ જ વગાડવાના, આ વિદેશી વાજિંત્ર વગાડવાના નથી. આવું કોણ બોલે છે? તો કે એના આંટી બોલે છે. કોના આંટી બોલે છે? મોહનના. ત્યારબાદ બટ હિઝ મધર કેમ ટુ હેલ્પ હિમ. બધાય જ્યારે ફેમિલીમાં બધાય લોકો મોહનને ટોકતા હોય છે ત્યારે મોહનની મદદે એના મમ્મી આવે છે. બરાબર? મમ્મી શું કહે છે? મોહનના મમ્મી આવે છે, શું કહે છે? લેટ હિમ ફોલો હિઝ હાર્ટ ડિઝાયર. લેટ હિમ ફોલો હિઝ હાર્ટ ડિઝાયર. લેટ હિમ. લેટ હિમનું ગુજરાતી થાય તેને કરવું હોય તે કરવા દો. તેને કરવું હોય તે કરવા દો. ફોલોનું ગુજરાતી થાય અનુસરવું. હાર્ટ એટલે કે દિલથી જે ઈચ્છા હોય એ. હાર્ટ ડિઝાયરનું ગુજરાતી થશે દિલની ઈચ્છા અથવા મનને ગમતું હોય એ. તો એના મમ્મી એમ કહે છે કે મોહનને જે ગમતું હોય એને કરવા દો. એને ગિટાર વગાડવો ગમે છે તો એને ગિટાર વગાડવા દો, એને કાંઈ કહેવાનું નહીં. એટલે મોહનના પક્ષમાં કોણ બોલે છે? એના મમ્મી. બાકી એના કાકી ને કોઈ બીજા ફેમિલી મેમ્બર્સ તો કેવું બોલે છે? ઊંધું જતું બોલે છે. આગળ શી. શી ડિક્લેર્ડ. શી ડિક્લેર્ડ. એના મમ્મી છે એ જાહેર કરે છે. ડિક્લેર એટલે જાહેર કરવું કે ભાઈ એને જે કરવું હોય એને કરવા દો. એના મનને જે ગમતું હોય, એની જે ઈચ્છા હોય એ એને કરવા દો. એને કાંઈ કહેવાની જરૂર છે નહીં. હવે મમ્મીએ કહી દીધું, ઘરમાં કોનું હાલે? મમ્મીનું હાલે. બરાબર? તો પછી શું થાય છે? તો આપણે આગળ કીધું કે ભાઈ પપ્પા ના પાડશે એવું કહેતા હતા ને એના કાકી, તો અહીંયા ઊંધું થાય છે. જુઓ, ધેન હિઝ ફાધર સ્ટાર્ટેડ સપોર્ટિંગ હિમ. ધેન હિઝ ફાધર સ્ટાર્ટેડ સપોર્ટિંગ હિમ. સપોર્ટ કરવું એટલે કે ટેકો આપવો, મદદ કરવી, જે સમજો. મમ્મીએ કહી દીધું કે ભાઈ મોહનને જેમ કરવું હોય, જે ગમતું હોય એને કરવા દો. જાહેર કરી દીધું. મમ્મીનો હુકમ કોઈએ બધાએ માનવાનો છે. તો એના પપ્પા ક્યાંથી હવે ના પાડે? એટલે પપ્પા શું કહે છે? ભાઈ કહેતા નથી પણ એ પણ હવે મોહનને સપોર્ટ કરવાનું ચાલુ કરી દે છે. એટલે હવે મોહનને કોઈ વાતની ચિંતા રહેતી નથી. આગળ He was overjoyed and decided to modify this western instrument. હવે ભાઈ મમ્મીએ હા પાડી દીધી. મમ્મીએ કહી દીધું કે કરવું હોય કરવા દો. અને મોહનના પપ્પાએ રાજી થઈ ગયા, સપોર્ટ કરવા માંડ્યા. એટલે હા ભાઈ તો ફોર્મમાં આવી ગયા, ખુશ થઈ ગયા. ઓવરજોયડ એટલે કે ખુશ થઈ જવું. મોહન છે એ ખુશ થઈ ગયો. એન્ડ ડિસાઇડેડ અને નક્કી કરી લીધું. શું નક્કી કર્યું? મોડિફાય. અહીંયા શબ્દ આવ્યો મોડિફાય. તો મોડિફાયનું ગુજરાતી થાય ફેરફાર કરવો. શું થાય? ફેરફાર કરવો. શેમાં ફેરફાર કરવાનો? તો કે ધીસ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ. વેસ્ટર્ન એટલે પશ્ચિમી, ઇન્સ્ટ્રુમેન્ટ એટલે વાજિંત્ર. તો મેં તમને હમણાં કીધું કે ગિટાર છે એ કયા દેશનું છે? જર્મનીનું. એટલે એને શું નામ આપ્યું છે? વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ. એ ભારતનું નથી. ક્યાંનું છે? વિદેશનું છે. એટલે એને શું કીધું? વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ.
તો આ જે પશ્ચિમી વાજિંત્ર છે, પશ્ચિમી દેશનું જે વાજિંત્ર છે, એમાં એણે ફેરફાર કરવાનું નક્કી કરી નહીં. આગળ, he tried to make it suitable for playing pure Indian classical music. હવે આ જે ગિટાર છે એમાં ફેરફાર કરવાનું નક્કી કર્યું. એણે કયો ફેરફાર કર્યો? તો એણે એ ગિટારથી ભારતનું શુદ્ધ, જો સમજો ખાસ, અહીંયા જે શબ્દ છે પ્યોર, પ્યોર એટલે કે શુદ્ધ, ઇન્ડિયન એટલે કે ભારતીય, ક્લાસિકલ મ્યુઝિક, ક્લાસિકલનું ગુજરાતી પણ ક્લાસિક તમે રાખો તો ચાલે, તો શુદ્ધ ભારતીય ક્લાસિકલ સંગીત વાગે અથવા નીકળે એવું એણે બનાવવાનું નક્કી કર્યું. તો સરખી રીતે સમજીએ તો ગિટારમાં ફેરફાર કરવાનું નક્કી કર્યું. એણે શું કર્યું? ફેરફાર કેવો કર્યો? તો એવા ફેરફાર કર્યા કે જેમાંથી ગિટારમાંથી શુદ્ધ ભારતીય ક્લાસિકલ સંગીત નીકળે. તમે સિતાર વગાડો કે પછી વાયોલિન વગાડો, એનાથી જેવું મ્યુઝિક નીકળતું હતું એવું જ મ્યુઝિક કેમાંથી નીકળવા માંગતો હતો? આ ગિટારમાંથી. એટલા માટે એણે શું કર્યું? એમાં ફેરફાર કર્યા. આગળ, he spent 2 more years with guitar only. એણે હજી વધારાના 2 વર્ષો ગિટાર સાથે પસાર કર્યા. હજી વીણા આવી જ નથી, હજી ગિટાર જ છે, વીણા હવે આવશે. સ્પેન્ટનું ગુજરાતી થાય પસાર કરવું. તો મોહને પોતાના વધારાના 2 વર્ષો એટલે કે પછીના 2 વર્ષો આ ગિટાર સાથે વિતાવ્યા. એટલે કે ગિટાર વગાડ્યું, ગિટારને શીખવું અને ગિટારમાંથી ભારતીય સંગીત નીકળે એ માટે એમાં ફેરફાર કર્યા. આના માટે કેટલો સમય લાગ્યો? 2 વર્ષ. તો આગળ, હવે પાછી જેના જીવનમાં એક ઘટના ઘટે છે. પહેલી ઘટના કઈ હતી? તો કે જર્મન લેડી છે એ એના પિતા પાસે શીખવા આવી અને પહેલી જ વાર મોહને શું જોયું? ગિટાર જોયું. હવે એના જીવનમાં એક બીજી ઘટના ઘટે છે. કઈ ઘટના ઘટે છે એ જોઈ લે. તો પાઠ ચલાવતા પહેલાં, આગળ ચલાવીએ પહેલાં જોઈ લે તો અહીંયા એક વ્યક્તિનો ફોટો આપેલો છે. આ ભાઈ પોતે, જેનું આપણે ભણીએ છીએ, મોહન, આ એ ભાઈનો ફોટો છે. અને એના હાથમાં જે છે એ છે ગિટાર, પણ એ જે રીતે વગાડે છે એને આપણે અહીંયા પાઠમાં શબ્દ વાપર્યો છે વીણા. બરાબર? ફેરફાર કર્યો અને આ રીતે એણે ગિટારમાંથી વીણા બનાવી નાખી છે. એ આપણે આગળના પાઠમાં જોશું. તો આગળ વધીએ આપણે પાઠમાં. One evening, એક સાંજે, there was a gathering of close family friends. Gathering, અહીંયા શબ્દ આવ્યો ગેધરિંગ. તો ગેધરિંગનું ગુજરાતી થાય મેળાવડો. મેળાવડો, મેળાવડો એટલે કે ભેગા થવું. તો એક સાંજે મોહનના ઘરે પરિવારના તમામ લોકો ભેગા થાય છે. પરિવારના લોકોનો મેળાવડો થાય છે. એટલે પરિવારમાં જેટલા સદસ્યો છે, મોહનના પપ્પા, મમ્મી, ભાઈ, બેન, કાકા, કાકી, ભત્રીજા, બધા એ લોકો શું કરે છે? મોહનના ઘરે એક સાંજે ભેગા થાય છે. ભેગા થઈને શું કરે છે? તો ઇન ધીસ સ્મોલ ગેધરિંગ, આ એક નાનકડા મેળાવડામાં મોહન્સ બ્રધર એટલે કે મોહનનો ભાઈ, સિસ્ટર એટલે કે બેન, અને નેફ્યુ એટલે કે ભત્રીજા એટલે કે મોહનના પપ્પાના જે ભત્રીજા હતા એ લોકો શું કરે છે? who were also performing arts. એટલે કે મોહનનો ભાઈ, મોહનની બેન અને મોહનના જે ભત્રીજા ભાઈ બહેન હતા એ પણ કોણ હતા? આ કલાકાર હતા બધા. એ લોકો શું કરે છે? played music on their classical instrument. ક્લાસિકલનું ગુજરાતી થાય પરંપરાગત. શું થાય? પરંપરાગત. તો મોહનનો ભાઈ, મોહનની બેન અને મોહનના જે શું કહેવાય એને, કઝિન બ્રધર છે, એ બધા પણ શું કરે છે? પોતપોતાના જે પરંપરાગત જે વાજિંત્ર હતા
એ સાંજે વગાડે છે, મોહને વગાડે છે. There was a great appreciation. હવે આ ત્રણેય લોકોએ પોતાના પરંપરાગત વાજિંત્ર વગાડ્યા એટલે બધાને બહુ મજા આવી ગઈ. બધાએ બહુ મજા આવી, તાળીઓ પાડી અને એપ્રિશિએશન આપ્યું. એપ્રિશિએશન એટલે થાય વખાણ કરવા. શું થાય? વખાણ કરવા. તો મોહનનો ભાઈ, મોહનની બેન અને જે બીજા લોકો હતા એના લોકોએ ખૂબ વખાણ કર્યા. મોહન હજી નથી આવ્યો, પણ એના ભાઈ બહેનની વાત છે. મોહન ટુ એક્સપ્રેસ્ડ હિઝ વિશ ટુ પરફોર્મ. હવે એના ભાઈ બહેને વગાડ્યું તો મોહનને પણ ઈચ્છા થઈ ગઈ કે મારે પણ કંઈક વગાડવું છે, મારે પણ કંઈક વગાડવું છે, એવી એને ઈચ્છા થઈ. He played on guitar. He played on guitar. એ શું વગાડે છે? તો એ ગિટાર વગાડે છે, કારણ કે હવે એને નક્કી કર્યું હતું કે એ શું વગાડશે? ગિટાર જ વગાડશે. ગિટાર વગાડે છે. આફ્ટર હિઝ પરફોર્મન્સ, એનું પરફોર્મન્સ પૂરું થયું પછી, અ રિલેટિવ સેડ, જે ફેમિલી મેમ્બરમાંથી હતા એમાંથી એક સંબંધી બોલ્યા. શું બોલ્યા? યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ વિથ અ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ. યુ નીડ ટુનું ગુજરાતી થાય જરૂર છે. નીડ ટુનું ગુજરાતી શું થાય? જરૂર છે. યુ એટલે કે તારે, તારે જરૂર છે વર્ક હાર્ડ, વર્ક વેરી હાર્ડ એટલે કે સખત મહેનત કરવાની, વિથ ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ, આ નવા વાજિંત્રની. આજે જે વાજિંત્ર વગાડ્યું નવું એની સાથે હજી તારે ઘણી મહેનત કરવાની જરૂર છે. આવું કોણ કહે છે? એક એના સંબંધી. કોણ કહે છે એ નથી કીધું, પણ ખાલી કીધું રિલેટિવ છે એ કહે છે. કોને કહે છે? તો કે મોહન. ત્યારબાદ આગળ, વન ઓફ ધ રિલેટિવ્સ સેડ, હજી પાછો એક રિલેટિવ બોલે છે. ઇફ ઇટ વેર ધ સિતાર. ઇફ ઇટ વેર ધ સિતાર. ઇફનું ગુજરાતી થાય જો. જો તો. ઇફનું ગુજરાતી શું થાય? જો તો. જો તે સિતાર હોત તો. ઇફ ઇટ વેર ધ સિતાર. જો તે સિતાર હોત તો. You would have been a competition with your brother and sister. જો તે સિતાર વગાડ્યું હોત ને તો તારે તારા ભાઈ અને બેનની સાથે સ્પર્ધા થાત. કોમ્પિટિશન એટલે શું થાય? સ્પર્ધા. કારણ કે તારા ભાઈએ અને તારા બેને બહુ જ મસ્ત વગાડ્યું છે સિતાર. જો તે સિતાર વગાડ્યું હોત તો તારી એની સાથે સ્પર્ધા થાત. પણ આ ભાઈએ તો ગિટાર વગાડ્યું હતું એટલે સ્પર્ધાનો તો કંઈ સવાલ જ નથી. આવું પણ કોણ બોલે છે? એક રિલેટિવ્સ બોલે છે. યુ હેવ ઓલરેડી સ્પેન્ટ 2 years on it. તે તારા જીવનના 2 વર્ષ આ નવા સાધન, આ નવા વાજિંત્ર ઉપર પસાર કર્યા છે. But still these instruments need more. But still these instruments need more. More એટલે કે હજી વધુ, હજી વધારે, હજી વધુ. તે તારા જીવનના 2 વર્ષ આ વાજિંત્ર સાથે પસાર કર્યા છે, પણ હજી આ વાજિંત્ર સાથે તારે વધારે મહેનતની જરૂર છે. પણ હજી તારે આ વાજિંત્ર સાથે મહેનત વધારવાની જરૂર છે. આવું કોણ બોલે છે? સંબંધી. એટલે ટૂંકમાં કહીએ તો મોહનની કોઈ પ્રશંસા નથી કરતું, પણ એને સંભળાવે છે, એને ટોણો મારે છે, બરાબર, એની ટીકા કરે છે. એટલે આ બધી વાત મોહનને ગમતી નથી. હજી કંઈક કોક બોલે છે, જુઓ. આફ્ટર હિઝ પરફોર્મન્સ, એના પરફોર્મન્સ પછી. સમવન સેડ, સમવનનું ગુજરાતી થાય કોઈક, કોઈક વ્યક્તિએ
મોહનને કીધું, ધ સિતાર્સ સાઉન્ડ ઇઝ લાઈક ફ્લોઈંગ સ્ટ્રીમ. સિતાર્સ સાઉન્ડ ઇઝ લાઈક અ ફ્લોઈંગ સ્ટ્રીમ. ફ્લોઈંગ એટલે વહેતી, સ્ટ્રીમ એટલે કે નદી. સ્ટ્રીમ એટલે નદી અને ફ્લોઈંગ એટલે વહેતી. તો સિતારનો અવાજ કેવો છે? તો કે જાણે નદી વહેતી હોય એવો. ખળખળ, નદી વહે ત્યારે અવાજ કેવો હોય? ખળખળ જેવો. તો સિતારનો જે અવાજ છે, સિતારમાંથી જે સંગીત નીકળે એ કેવું છે? કે જાણે નદી વહેતી એવું હોય એવું. યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝન્ટ હેવ ધેટ ડેપ્થ. તે જે તારું વાજિંત્ર વગાડ્યું એમાં આવી ગહેરાઈ અથવા ઊંડાઈ હતી નહીં. આમાં અમને મજા આવી નહીં. આવી ચોખ્ખી નેગેટિવ વાત કરી કોક વ્યક્તિએ. હજી અહીંયા નથી અટકતું, હજી આગળ કોક બોલે છે, યેટ અનધર સેડ. હજી કોઈકે કહ્યું. યેટ એટલે હજી. હજી કોઈકે કહ્યું, યોર બ્રધર્સ પ્લે ધી વાયોલિન. તારા ભાઈએ શું વગાડ્યું? વાયોલિન. હિઝ સૂર એન્ડ તાલ આર સો બ્યુટીફુલ. જે વાયોલિન વગાડ્યું એના જે સૂર અને તાલ હતા એ ખૂબ જ સુંદર હતા. વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. તારા ભાઈએ વાયોલિન વગાડ્યું, એના સૂર અને તાલ તો બહુ સરસ હતા, પણ તે આ સાધન, આ વાજિંત્ર સાથે શું કર્યું કંઈ ખબર જ ન પડી. એટલે ટોણો મારી દીધો, નેગેટિવ કમેન્ટ કરી. એટલે ભાઈ મોહનને આ ગમ્યું નહીં. કોકે કીધું કે તારે હજી પ્રેક્ટિસની જરૂર છે. કોકે કીધું કે એમાં સૂર તાલ સરસ નથી, એવી ઊંડાઈ નથી. બરાબર. સિતારનો તો અવાજ કેવો છે? જાણે નદી વહેતી હોય એવો. પણ ગિટારમાં એવું કાંઈ છે નહીં. તે તારા જીવનના આ 2 વર્ષ ગિટાર સાથે પસાર કર્યા, પણ હજી તારે વધારે મહેનત કરવાની જરૂર છે, વગેરે વગેરે. લોકોએ આવી વાત કરી, પણ કોઈએ એક સારી વાત કરી નહીં. એટલે મોહનને આ ગમ્યું નહીં. એ બિચારો ટેન્શનમાં આવી ગયો, રોવા લાગ્યો. આગળ જોઈએ આપણે. મોહન વોઝ ડિપ્રેસ્ડ. હવે આટલી બધી લોકોએ વાત કરી એટલે વ્યાજબી વાત છે કે ભાઈ ગમે એ વ્યક્તિ છે એ શું થઈ જાય? ડિપ્રેસ થઈ જાય, ટેન્શનમાં આવી જાય. તો મોહન પણ શું થઈ ગયો? ટેન્શનમાં આવી ગયો, ડિપ્રેસ થઈ ગયો. એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ. ક્રાઇડ એટલે રોવું, અને હોલ એટલે આખી, અને નાઇટ એટલે રાત. આખી રાત ઈ રોયો. ટેન્શનમાં આવી ગયો, ડિપ્રેસ થઈ ગયો, અને આખી રાત ઈ રોયો. He had already given 2 years of his life to this instrument. તેણે પોતાના જીવનના 2 વર્ષ આ જે વાજિંત્ર છે ગિટાર એને સમર્પિત કર્યા હતા. છતાં પણ એણે એના પરિવારના લોકોએ એના આ પરફોર્મન્સ વિશે આવું નેગેટિવ કમેન્ટ કરી. આ એને ગમ્યું નહીં. બટ ફ્રોમ ધી હાર્ટ આઈ એમ મેડ ફોર ગિટાર. પણ એના મનમાંથી એક અવાજ આવ્યો, એના દિલમાંથી એક અવાજ આવ્યો, આઈ એમ મેડ ફોર ગિટાર. હું ગિટાર માટે જ બન્યો છું, અને ગિટાર મારી માટે જ બન્યું છે. ધેર ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મી બટ ધ ગિટાર. મારે ગિટાર સિવાય બીજું એક પણ ઇન્સ્ટ્રુમેન્ટ અથવા તો વાજિંત્ર વગાડવું નથી. ઈ થોટ. એને એવો વિચાર આવ્યો. થોટ એટલે વિચાર. એને વિચાર આવ્યો કે દિલથી હું ગિટાર માટે બનેલો છું, બીજું એક પણ વાજિંત્ર મારા જીવનમાં થશે નહીં. ફક્ત ને ફક્ત કયું વાજિંત્ર હશે? તો કે ગિટાર. This instrument will become my face to the world. This instrument એટલે કે આ વાજિંત્ર will become એટલે કે બનશે, ભવિષ્યકાળ બનશે, my face એટલે કે મારી ઓળખાણ. અહીંયા માય ફેસનું ગુજરાતી મારું મોઢું નહીં, પણ શું થશે? મારી
ઓળખાણ, ટુ ધ વર્લ્ડ એટલે કે વિશ્વની સામે. એટલે કે વિશ્વમાં મને લોકો કઈ રીતે ઓળખશે? તો કે ગિટારને લીધે. કોના લીધે ઓળખશે? ગિટારને લીધે. અને ગુજરાતી થાય, આ વાજિંત્ર દુનિયાને મારી ઓળખાણ કરાવશે. લોકો મને કેનાથી ઓળખશે? તો કે ગિટારથી. આઈ એમ શ્યોર, મને વિશ્વાસ છે. આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ, આનાથી હું ખૂબ જ કંઈક મોટું કરીશ. વેરી બિગ, ખૂબ મોટું. હી વોઝ ડિટરમાઇન્ડ. અહીંયા જે શબ્દ છે ડિટરમાઇન્ડ એટલે કે નિશ્ચય કરવો, નિર્ણય કરવો નહીં, નિશ્ચય કરવો. એણે ઠાની લીધું, એણે મનમાં નક્કી કરી લીધું. તો મનમાં નક્કી કરવું, નિશ્ચય કરવો એને શું કહેવાય? ડિટરમાઇન્ડ. તો એણે નિશ્ચય કરી લીધો કે આ જે વાજિંત્ર છે ગિટાર એ મારી ઓળખાણ બનશે. આખું વિશ્વ મને આ વાજિંત્રને કારણે ઓળખશે. આના લીધે હું કંઈક ખૂબ જ મોટું કરીશ. શું કરશે એ નથી ખબર, પણ કંઈક મોટું કરીશ. કોનાથી? વાજિંત્રથી. આગળ, This experience took place when Mohan was only 60 years of age. હવે જે આપણે આગળ ઉપર જે પ્રસંગ જોયો ને કે મેળાવડો થાય છે ને બધાય વગાડે છે, તો આ ઘટના, આ અનુભવ, એક્સપિરિયન્સનું ગુજરાતી થાય અનુભવ. તો આ અનુભવ ક્યારે થાય છે? તો જ્યારે મોહન 16 વર્ષનો હોય છે ત્યારે. મોહન કેટલા વર્ષનો હોય? 16 વર્ષનો. અત્યારના જે છોકરાઓ છે 9મા 10મા વાળા, તો એની આપણે ઉંમર ગણીએ તો 14-15 વર્ષના હોય, બરાબર. ત્યારે 14-15 વર્ષની ઉંમરે પણ મોહન છે એ ગિટાર અને સિતાર અને વાયોલિન જેવા ત્રણેય વાજિંત્ર વગાડી શકતો હતો. એટલે કે તમે લોકો છો તમારી ઉંમરથી 1 કે 2 વર્ષ મોટો. જ્યારે મોહન હતો ત્યારે એના જીવનમાં આને અનુભવ થયો. ઇટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ હિઝ લાઈફ. ટર્નિંગ પોઈન્ટ એટલે જીવન બદલનાર. ટર્નિંગ પોઈન્ટ એટલે શું થાય? જીવન બદલનાર. તો એ સમય હતો, એ કેવો હતો? ટર્નિંગ પોઈન્ટ હતો, એટલે કે એનું જીવન બદલનાર ક્ષણ. મોહન ડબલ્ડ હિઝ રિયાઝ. રિયાઝ એટલે કે જે ગાવાની પ્રેક્ટિસ કરતા હોય, વગાડવાની પ્રેક્ટિસ કરતા હોય એને શું કહેવાય? રિયાઝ. તો મોહન છે એનો રિયાઝ શું કરે છે? બમણો કરી નાખે છે. રોજ જેટલો સમય પસાર કરતો હતો એનાથી 2 ગણો સમય પસાર કરે છે. કેના માટે? ગિટારની સાથે. એન્ડ પ્રેક્ટિસ ફોર અબાઉટ 10 hours a day. રોજની પ્રેક્ટિસ કરે છે. લગભગ કેટલા કલાક? તો કે એક દિવસમાં 10 કલાક જેટલી પ્રેક્ટિસ કરે છે. He also studied other aspect of the guitar. એ પ્રેક્ટિસ તો કરે જ છે, હારે હારે ગિટારના અલગ અલગ પહેલુઓને પણ એ અભ્યાસ કરે છે. અહીંયા જે શબ્દ છે એસ્પેક્ટ, તો એસ્પેક્ટનું ગુજરાતી થાય બાબત અથવા પહેલું. હિન્દીમાં એને પહેલું કહેવાય, ગુજરાતીમાં એને બાબત કહેવાય. સ્ટડીડ, તો સ્ટડીડનું ગુજરાતી બધાને ખ્યાલ છે અભ્યાસ કરવો. તો મોહન તો પહેલાં તો એનો રિયાઝ ડબલ કરે છે, પ્રેક્ટિસ 10 કલાક કરે છે, અને હારે હારે વધારાના સમયમાં એ શું કરે? તો કે ગિટારને લગતી બાબતોનો અભ્યાસ કરે છે. આગળ, he decided to incorporate the speciality, technique and sound of every instrument into the guitar. હવે પ્રેક્ટિસ એ કરે છે, અભ્યાસ એ કરે છે, અને હારે શું કરે છે? તો ડિસાઈડ કરે છે. પહેલાં તો ડિસાઈડ એટલે શું થાય? નક્કી કરવું. શું નક્કી કરે? તો કે ઇનકોર્પોરેટ. ઇનકોર્પોરેટ એટલે ભેગું કરવું. ભેગું કરવું. શું ભેગું કરે છે? જોજો. સ્પેશિયાલિટી એટલે કે ખાસ વાત, ટેકનિક એટલે કે રીત, એન્ડ સાઉન્ડ એટલે કે અવાજ. ખાસ વાત, રીત અને અવાજ. ફરીથી, ખાસ વાત, સ્પેશિયાલિટી એટલે ખાસ વાત, અથવા તમે એમ પણ કહો ખાસ લક્ષણ, ટેકનિક એટલે રીત, અને સાઉન્ડ એટલે કે અવાજ. તો આ ત્રણેય વસ્તુને ભેગી કરે છે.
આ ત્રણેય વસ્તુ કોની? ઓફ એવરી ઇન્સ્ટ્રુમેન્ટ. દરેક વાજિંત્ર છે સંગીતના ક્ષેત્રમાં, જેટલા પણ વાજિંત્ર છે એ બધાય વાજિંત્રના અવાજ, પછી ખાસ રીત અને ખાસ વાત અને રીત, આ ત્રણેયનો સમન્વય કરીને કેમાં નાખે છે? ગિટાર, એટલે કે ભેગું કરે છે. He wanted to invent something which gave the sound and tune of the western guitar but could be played like Indian veena. એ આ બધું શું કામ કરે છે? તો કે એને ગિટારમાંથી ભારતીય વીણા જેવો અવાજ આવે એવું ઈચ્છા રાખે છે, અને એટલા માટે એ શું કરે છે? ગિટારમાં ફેરફાર કરે છે અને એમાંથી વીણાનો આવિષ્કાર કરે છે. આપણા જે પાઠમાં નામ છે ને, મોહન એન્ડ હિઝ વીણા, તો વીણા એટલે આ ઇન્ડિયન વીણા. ઇન્ટરનેટ ઉપર તમે સર્ચ કરો ઇન્ડિયન વીણા, તો એનો પણ ફોટો તમે જોઈ શકો છો. આગળ, નોટ ઓનલી ધ સાઉન્ડ ધેટ માય ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોડ્યુસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. હું મારા સાધનથી જે, સાધન નહીં પણ વાજિંત્ર, હું મારા વાજિંત્રથી જે અવાજ ઉત્પન્ન કરું છું એ ખાલી મહત્વનો નથી, બટ ઇટ મસ્ટ અલ્સો એક્સપ્રેસ માય વિઝન. આ અવાજ દ્વારા હું મારું વિઝન એટલે કે મારું ધ્યેય, વિઝન એટલે શું થાય? ધ્યેય એક્સપ્રેસ કરું છું. એક્સપ્રેસ કરવું એટલે દર્શાવું છું. તો જે હું મારું ઇન્સ્ટ્રુમેન્ટ વગાડું છું એનાથી હું ખાલી અવાજ ઉત્પન્ન નથી કરતો, સંગીત ઉત્પન્ન નથી કરતો, પણ સાથે સાથે હું મારા જીવનનું ધ્યેય પણ દર્શાવું છું, એક્સપ્રેસ કરું છું. કોણ બોલે છે આ? તો કે મોહન. આગળ, વોટ આઈ વોન્ટ ટુ સે થ્રુ ધ ઇન્સ્ટ્રુમેન્ટ, હી સેડ ટુ હિમસેલ્ફ. આ બધું મોહન કોઈને કહેતો નથી, પણ પોતાની જાતે બોલે છે. શું બોલે છે? તો કે આ સાધન જે હું વગાડું છું એનાથી જે અવાજ નીકળે છે એ ખાલી અવાજ ઇમ્પોર્ટન્ટ નથી, મહત્વનો, પણ એના દ્વારા હું શું કહેવા માગું છું એ પણ મહત્વનું છે. એન્ડ ફાઇનલી વિથ અનટાયરિંગ એફર્ટ્સ, અને છેલ્લે, ફાઇનલી એટલે શું થાય? છેલ્લે. અનટાયરિંગ એટલે કે સતત. અનટાયરિંગ એટલે શું થાય? સતત. એફર્ટ્સ એટલે કે પ્રયત્ન. છેલ્લે સતત પ્રયત્નો અને અંડરસ્ટેન્ડિંગ ઓફ રાગા, he created the wonderful મોહન વીણા. સતત પ્રયત્નો અને સમજણ, રાગની સમજણને કારણે મોહન છે એ એક નવા વાજિંત્રનો આવિષ્કાર કરે છે, એક નવું વાજિંત્ર બનાવે છે. અહીંયા જે શબ્દ છે ક્રિએટેડ, ક્રિએટેડ એટલે શું થાય? બનાવવું. અન્ડરસ્ટેન્ડિંગ એટલે કે સમજણ. રાગાનું ગુજરાતી થાય રાગ, સૂર અને રાગ જે આપણે કહીએ. તો રાગની સમજણ અને સતત પ્રયત્નોને પરિણામે છેલ્લે મોહન છે એક સુંદર મજાનું એક વાજિંત્ર બનાવે છે, અને એ વાજિંત્રનું નામ શું રાખે છે? એ મોહન વીણા. આપણા જે પાઠમાં વીણા શબ્દ છે એનું આખું નામ શું છે? મોહન વીણા. તમે એને ઇન્ડિયન વીણા પણ કહી શકો છો. આગળ, ટુડે ધ વર્લ્ડ નોઝ મોહન એઝ પંડિત વિશ્વ મોહન ભટ્ટ, વિનર ઓફ અ ગ્રેમી એવોર્ડ. આજે વિશ્વ આ મોહનને કયા નામે ઓળખે છે? તો આ નામ યાદ રાખવાનું છે, પંડિત વિશ્વ મોહન ભટ્ટ. પંડિત છે એને બિરુદ આપેલું છે, વિશ્વ આગળ લગાડેલું નામ છે, મોહન એનું પોતાનું નામ, અને ભટ્ટ છે એની સરનેમ. તો મોહનનું આખું નામ શું છે? પંડિત વિશ્વ મોહન ભટ્ટ. કોણ છે? તો કે વિનર છે, એટલે કે વિજેતા. એને શું ઇનામ મળ્યું છે? તો એને ગ્રેમી એવોર્ડ મળ્યો છે. શું મળ્યું છે? ગ્રેમી એવોર્ડ.
ગ્રેમી એવોર્ડ છે એ સંગીતના ક્ષેત્રમાં વિશ્વમાં અપાતો સર્વોચ્ચ પુરસ્કાર છે. તો આ સર્વોચ્ચ પુરસ્કાર આપણા ભારત દેશના મોહન એટલે કે પંડિત વિશ્વ મોહન ભટ્ટને મળેલો છે. એટલે કે એના શું છે, વિનર છે. હવે છેલ્લે જ્યારે આ મોહનને, વિશ્વ મોહન ભટ્ટને જ્યારે આ એવોર્ડ અપાતો હતો, એવોર્ડ અપાયા બાદ મોહન એક સુંદર લાઈન બોલે છે, એ છેલ્લે આપણે જોવાની છે. આઈ જસ્ટ ફોલોડ માય હાર્ટ્સ પેશન એન્ડ હિયર આઈ એમ. આઈ જસ્ટ, મેં ફક્ત, ફોલોડ એટલે કે અનુસરવું, માય હાર્ટ્સ પેશન મને જે ગમતું હતું એ, એન્ડ હિયર આઈ એમ અને હું આજે અહીંયા છું. મોહન એમ કહેવા માગે છે કે મને જે ગમતું હતું એને મેં અનુસર્યું અને આજે હું આ મુકામે છું, આ જગ્યાએ છું. સેડ મોહન એટ ધ એવોર્ડ સેરેમની ઇન 1993. કયા વર્ષે આ બોલ્યો તો? 1993ની એક સમારંભમાં મોહન છે આવું બોલ્યો હતો કે મેં મારા મનની જે ઈચ્છા હતી, મને જે ગમતું હતું એનું મેં અનુસરણ કર્યું અને આજે હું અહીંયા છું. તો વિદ્યાર્થીને એવું કહેવા માગે છે કે તમે પણ તમારા જીવનમાં તમને જે ગમતું હોય એમાં તમે આગળ વધો તો લોકો તમને ખરેખર તમારી મહેનતને લીધે ઓળખશે અને તમારા કાર્યની નોંધ લેશે. બરાબર? આ છે એ મોહનભાઈ કહેવા આપણને માગે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો પાઠ નંબર 3 પૂરો થાય છે. આ પાઠને ઓછામાં ઓછું 1 થી 2 વાર જોજો અને જ્યાં જ્યાં સ્પેલિંગ છે એને ગુજરાતીમાં લખતા જજો. ત્યારબાદનો બીજો વિડીયો આપણો આવશે, એમાં હું આ પાઠને લગતા પરીક્ષામાં જે પ્રશ્ન પૂછાઈ શકે છે એની આપણે ચર્ચા કરીશું. તો જોઈએ આપણે